ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારનો વૈરાગ છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. કનિષ્ઠ વૈરાગી હોય ને એને મોળા વિષયોમાં પ્રીતિ ન થાય, પણ હારા હારા મળે ને તો જામી જાય, તો ચોટી જાય. એને કનિષ્ઠ વૈરાગવાળો કહેવાય. આમ તમે જુઓ ને તો ટેસ્ટ વિનાનું ભોજન હોય તો બહુ ખાવામાં મન ન થાય, પણ એકદમ ટેસ્ટફુલ બનેલું હોય તો પછી જામી જાય. તો પછી ડાયાબિટીસ હોય તો અંગુર રબડી દાબી તો લઈએ જ એકવાર. સુગંધ જ એવી આવતી હોય, હસુભાઈ શું કરીએ આપણે? હાલો મોહનથાળ ન ખાવું હોય તો એક બટકું ખવાઈ જાય. કારણ કે સારો વિષય મળે એટલે વૃત્તિ ચોટી જાય. તો એને વૈરાગ છે કેટલો કે મોળા વિષયોમાં નથી બંધાતો, હારામાં બંધાઈ જાય છે. એટલે એને એટલો વૈરાગ છે કે કનિષ્ઠ વિષયોમાં, મોળા વિષયોમાં નથી બંધાતો, એટલો એને વૈરાગ ખરો. એટલે એને કનિષ્ઠ વૈરાગવાળો કીધો.